નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં તારીખ 16 માર્ચના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 6માં જે ગણિતનું પેપર હતું એ પેપરની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચે આપેલા દાખલા ગણો। કોઈ પણ એક દાખલો તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવ્યો હશે કે પિન્ટુએ ગણિતની ચોપડી માટે ₹40.50 અને ગુજરાતીની ચોપડી માટે ₹22.50નો ખર્ચ કર્યો, તો કુલ રકમ શોધો। તો અહીં તમારે રકમનો સરવાળો કરવાનો છે। બીજા દાખલામાં પણ કુલ વજન શોધો, તો 5 કિગ્રા 200 ગ્રામ, 3 કિગ્રા 300 ગ્રામ, 1 કિગ્રા 500 ગ્રામ, તો કુલ સરવાળો। ત્રીજો દાખલો છે 3 મીટર 50 સેમી, 2 મીટર 30 સેમી અને 1 મીટર 20 સેમી, તો એનો પણ કુલ માપ, તો સરવાળો। તો વિદ્યાર્થી મિત્રો, પેલા બધા જ 5 દાખલામાં સરવાળા આપેલા છે। ચાલો આપણે 5 દાખલાનું સોલ્યુશન જોઈ લઈએ। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા વિડીયો તમને મળતા રહે। તો ગણિતની ચોપડીના ₹40.50 છે અને ₹22.50 છે। સરવાળો કરશું બંનેનો, તો જવાબ આવશે ₹63। તો કુલ ખર્ચ ₹63 થાય। બીજા દાખલામાં 5 કિગ્રા 200 ગ્રામ, તો 5.200 કિગ્રા અહીંયા લખજો। તો એ રીતે સરવાળો કરશું, તો અહીં 10 કિલોગ્રામ કુલ વજન આવશે। ત્રીજો દાખલો છે, અહીંયા શર્ટની કિંમત એનું માપ 3 મીટર 50 સેમી છે, તો 3.50 મીટર, 2.30 મીટર, 1.20 મીટર, સરવાળો કરશો તો કુલ 7 મીટર જવાબ આવશે। આગળ જોઈએ, ચાલેલું અંતર છે, તો એમાં 3 કિલોમીટર 65 મીટર, તો 3.065 કિમી એકમ લખ નાખજો। અહીં 6.035 કિલોમીટર, બંનેનો સરવાળો કરી તો જવાબ આવશે 9 કિલોમીટર 100 મીટર, તો 9 કિમી અને 100 મીટર એવો જવાબ લખવાનો છે। આગળ જોઈએ, તો બસ દ્વારા ચાલેલું અંતર સ્કૂટર અને ચાલીને, તો 5.160 કિમી, પાછળ એકમ લખી લેજો કિલોમીટર, તો સરવાળો કરશું તો જવાબ આવશે 8 કિમી અને 900 મીટર। વિદ્યાર્થી મિત્રો, જે દાખલામાં જવાબ આવે છે તે દાખલો સાચો છે કે ખોટો સરખામણી કરી લેજો અને કોમેન્ટમાં કેટલા માર્ક મળે છે મને જરૂરથી જણાવજો। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 1બમાં આપેલું છે આપણને દાખલા ગણો। એમાં કોઈ પણ એક દાખલો તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવ્યો હશે। રૂપિયા હતા, રૂપિયાની દવા લીધી તો ઓછા થાય, તો બાદબાકી કરવાની છે। બીજામાં એ જ રીતનું છે કે 10 કિલોમીટર 100 મીટર મુસાફરી કરે, એમાંથી જો કુલમાંથી 6 કિમી 200 મીટર બસ દ્વારા, તો ચાલીને કેટલું અંતર કાપ્યું હોય અથવા રિક્ષા દ્વારા, તો અહીંયા કુલમાંથી બસ દ્વારા બાદ કરવાનું છે। 8 કિગ્રા શાકભાજી ખરીદી, તેમાં 2 કિગ્રા 500 ગ્રામ ટમેટા, 3 કિગ્રા 250 ગ્રામ ગુવાર છે, બાકીના બટાટા, તો બટાટાનું વજન કેટલું, તો આપણે ટમેટા અને ગુવારનો બેનો સરવાળો કરશું। જે વજન આવે એ આપણે 8 કિલોગ્રામમાંથી બાદ કરશું। ચોથામાં રૂપિયા હતા, રૂપિયાની ચોકલેટ ખરીદી, તો કેટલા રૂપિયા બાકી રહે, તો બાદબાકી। કાપડ હતું, આટલું કાપડ કાપ્યું, તો કેટલું બાકી રહ્યું, તો બાદબાકી। 5 દાખલામાં બાદબાકી કરવાની છે। ચાલો આપણે પ્રશ્ન નંબર 1બ સોલ્યુશન કરી લઈએ। રૂપિયા હતા, રૂપિયાની દવા લીધી કે રૂપિયા બાકી રહ્યા, 0માંથી 5 ન જાય તો ઉપર 10 કો, 10માંથી 5 જાય તો 5, 10 કો છે તો 5માંથી અહીં 4 થઈ જશે, 4માંથી 7 ન થાય તો બીજી વખત 10 કો, તો 14, 14માંથી 7 જાય તો 7, શૂન્ય છે તો ડાયરેક્ટ 9, 9માંથી 2 જાય તો 7, 3માંથી અહીં 2 કરશું તો 2માંથી 1, તો 17.75 રૂપિયા બાકી રહ્યા। વિદ્યાર્થી મિત્રો, જવાબમાં ક્યાંય ભૂલ હોય તો મને ચોક્કસથી
જણાવજો. દરરોજનું કાપેલું અંતર બસ દ્વારા કાપેલું અંતર બાદ કરશું તો બાકી વધેલું છે એ રિક્ષા દ્વારા આવશે. તો 0 0 1માંથી 2 નો જાય તો 10 10 ને 1 11 11માંથી 2 જાય તો 9 અહીં 10 કહો તો 9 ને અહીંયા 0 તો 9માંથી 6 જાય તો 3 તો 3 કિલોમીટર 900 મીટર જવાબ આવશે. ત્રીજો દાખલો છે ટમેટાના ગુવાનો સરવાળો કરી તો 0 5 5 ને 2 7 3 ને 2 5 તો 5.750 આપણે કુલ વજન બાદ કરશું તો 10 9 9 ને 8માંથી 7 10માંથી વિદ્યાર્થી મિત્રો અહીં 0 0 છે 0 જ આવશે. અહીંયા 10 9 8માંથી 7 10માંથી 5 જાય તો 5 9માંથી 7 જાય તો 2 ને 7માંથી 5 જાય તો 2 તો 2 કિગ્રા 250 ગ્રામ જવાબ આવશે. નંબર 4 બાદબાકી 8.55 7.75 તો એ રીતનું આપણે બાદબાકી કરવાની છે. 4 અને 5મી બાદબાકી તમે કરી લેજો, એનો અભ્યાસ કરી લેજો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. આપેલી સૂચના મુજબ દાખલા ગણો. બીજામાં કોષ્ટક આવૃત્તિ કોષ્ટક દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 3 અને 4નું સંપૂર્ણ સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. 5મા પ્રશ્નમાં આપેલું છે મેચ સ્ટીક એટલે કે બાકસની પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસની જરૂર પડે તેનો નિયમ શોધો. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. અહીં આપણને મૂળાક્ષર આપેલો છે વી. હવે વી બનાવવો છે તો એમાં 2 દિવાસળીની જરૂર પડે તો 2 તો જેટલા વી બનાવવો હોય એટલા ગુણ્યા કરવા પડે. જો 1 વી બનાવો તો 2 એકુ 2 2 બનાવો તો 2 દુ 4. ટૂંકમાં આગળ અહીંયા કોઈ ચલનો ઉપયોગ કરો તો આપણે ચલ તરીકે n લઈ લેશું. તો એક આકારમાં 2 દિવાસળી તો n કુલ આકાર. એલ બનાવવા પણ 2 દિવાસળી તો કુલ n આકાર. એમ બનાવવાના 1 2 3 5 દિવાસળી કુલ n એના આકાર. એસ બનાવવા માટે 1 2 3 4 5 n આકાર. અને એ બનાવવા માટે અહીં 3 દિવાસળી અને n આ રીતે આપણે લખવાનું છે. તો ટૂંકમાં જેટલી દિવાસળી છે 1 2 3 4 તો 4 ગુણ્યા n. 1 2 3 4 ને 5 તો 5 ગુણ્યા n. 2 ગુણ્યા n 2 ગુણ્યા n અને 3 ગુણ્યા n. તો આ રીતે n ચલનો ઉપયોગ કરીને તમે ચલ nની જગ્યાએ તમે m x કોઈ પણ વાપરી શકો છો. જેમાં 3 ગુણ્યા n. બીમાં 1 2 3 4 5 છે તો 5 ગુણ્યા n. એનમાં 3 ગુણ્યા n. એમમાં 5 ગુણ્યા n ને આમાં 3 ગુણ્યા n. તો અલગ અલગ મૂળાક્ષર માટે જે પેટર્ન આપેલી છે એ લખવાની છે. એ બનાવવા દિવાસળી 1 2 3 4 આપેલી છે તો 4 n. વાયમાં 3 n. ટીમાં 2 n. એમમાં 5 n. સીમાં 4 આપેલી છે તો 4 n. તો આ રીતના જવાબ લખી લેવાના છે. ઝેડમાં 3 n 2 n 4 n. વાયમાં 3 n. એલમાં 2 n. તો આ રીતે જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6નું ગણિતનું ભાગ નંબર 1 પેપરનું સોલ્યુશન. ભાગ નંબર 2 મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવો વિડીયો ઝડપથી તમને મળી શકે. આભાર, ધન્યવાદ.